टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પશ્ચિમ બંગાળમાં હિંસા અને ગુજરાતમાં તેના પડઘા। જ્યાં વકફ કાયદો પસાર થયા બાદ પશ્ચિમ બંગાળની અંદર વિરોધની આગ ફાટી નીકળી છે અને આગમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવતા હોવાની ફરિયાદ સાથે વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો। અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી। સાથે જ હિન્દુઓ પર થતા અત્યાચારની એનઆઈએ દ્વારા તપાસની પણ માંગ કરાઈ। હતપ્રભ થયેલા હિન્દુઓને પુનઃસ્થાપિત કરીને નુકસાનીનું વળતર ચૂકવવાની પણ માંગ કરાઈ છે। બંગાળની અંદર જે પરિસ્થિતિ બની છે એમાં હિન્દુઓ પર એટેક કરવાના, હિન્દુઓના 500થી વધુ ઘર બારી નાખવામાં આવ્યા છે, બેન દીકરીઓ સાથે અભદ્ર વ્યવહાર થયો છે અને ત્યાંથી હિન્દુઓને પલાયન થવું પડ્યું છે। એની તપાસ થવી જોઈએ। અમારી માંગ છે રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ અને હિન્દુઓની વધુમાં વધુ સુરક્ષા થાય